આ અવતાર પણ જગતનું કલ્યાણ કરવા માટે જ થવાનો, અમારો ઉદ્ધાર કરવા અને સાથે સાથે ધર્મનું સ્થાપન કરવા. યદા યદા હિ ધર્મસ્ય. મહારાજ, શ્રાવણ માસની વદ અષ્ટમીની રાત્રિ આવી છે. આપ જલ્દી પ્રગટ થવાના છો. હે મા દેવકી, હવે આપનો કંસનો ભય નહીં રહે, કારણ કે તમારા ઉદરમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ થયો છે. તેઓ જ જગતમાં પધારવાના. જેની પાસે ભગવાન હોય એને ભય ન લાગે. જેની પાસે ભગવાન હોય એને ભય ન. આપણા ઘરે આપણા માટે ઠાકોરજી બિરાજતા હોય તો આપણને ભય ન રહે. કંઈ થાય ને બધા દોડાદોડ કરે ને મૂંઝાઈએ, આપણે શું ચિંતા કરે? ઠાકોરજી બેઠા છે ને. અને તે પછી મનમાં હાશ થઈ જાય ને. આપણે ઇન્ટરવ્યૂ દેવા ગયા હોય અને અંદર આપણા બનેવી બેઠા હોય, બધા બિચારાને પરસેવો વળતો હોય, રૂમાલથી લૂંટતા હોય, આપણને ખબર છે અંદર બેઠા છે મહારાજ. તો આ તો દુનિયાના ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ આપણા ઘરે વલ્લભભાઈ પધરાવી દીધો મારવાલા. પછી આપણને કોઈનો ભય લાગે? તમે તો ભગવાનના માતા થવાના છો. જુઓ, યશોદાજી 11 વર્ષ ને 52 દિવસ જ ઠાકોરજી લાડ લડાવ્યા. દુનિયામાં આપણે સૌથી નસીબદાર. જ્યારથી પ્રભુ ઘરે પધારે અને આપણો હાથ પકડીને લીલામ લઈ જાય, ત્યાં સુધી આપણને મૂકીને જાય. અરે જાય તો ખરો, આપણો હક છે એના ઉપર. ઘણા ભગવદીઓ તો ઠાકોરજી યારે ઝઘડતા, એમનો એવો હક હતો. આપણને કેમ એવો ભાવ નથી આવતો? આપણે હજી સંસારમાં ભટકીએ છીએ એટલે લટકી ગયા છે. સંસારમાં ક્યાં અટકી જવું એ ખબર પડી જાય ને તો ભટકવાનું બંધ થઈ જાય. પણ એ તો વલ્લભ કૃપા કરે, પણ સાથે આપણી ઈચ્છા હોવી જોઈએ. વ્રજ વિહાર, હમણાં જ વ્રજની લીલી પરિક્રમાની યાદ આવી ગઈ. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે ગોકુળના મહાત્મ્યનું ઓથેન્ટિક વાતો નવનીત પ્રિય શાસ્ત્રીના શબ્દમાં. એકદા નારદ ઉવાચ, ઓ મારા વાલા, મયા સપ્તો પુરા દેવો ગોહ્યકો ઘનદાત્મજો તયોરનુગ્રહાર્થાય વિમૃગ્ય મનસા ભૃશમ. નારદ બોલ્યા, પહેલા મેં કુબેરના 2 દેવયક્ષ પુત્રો, કોણ કોણ? નલ, કુબેર અને મણિગ્રીવ. પહેલા મેં કુબેરના 2 દેવયક્ષના પુત્રો નલ, કુબર અને મણિગ્રીવને તે બેના ઉપર અનુગ્રહ કરવા માટે મનથી ખૂબ વિચારીને શાપ આપ્યો. કોણે? નારદજીએ. નાતા હતા ને બધું ભાગવતની બધા વિદ્યા જાણે. તો એ 2 જણા નલ કુબેર હતા અને મણિગ્રીવ. એને નારદજીએ શાપ આપ્યો. અન્ય ક્ષેત્રે કૃત પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતે, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપો ભવિષ્યતે. અન્ય સ્તરે કરેલું પાપ તીર્થ ક્ષેત્રમાં નાશ પામે છે. તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ વ્રજલેપ થશે એટલે થાય છે. અત્યારે તો ત્યાં એ જ કરે છે બધા. જો ગ્રંથો છે ને એ પ્રમાણ છે, પણ ના ખબર હોય ને અજાણતા થઈ જાય એ જુદી હોય. બાકી ઇન્ટેન્શનલી તીર્થ ક્ષેત્રોમાં પાપ ન કરાય. ત્યાં કરેલું પાપ વજ્રલેપ થઈ જાય છે.
સોપી ગોકુલવાસેન નશ્યતી વિનિશ્ચિતમ તસ્માથી ગોકુલે તો વૃક્ષતામ પ્રાપિતો પિતા. હે પિતા, તે પણ ગોકુલવાસથી નાશ પામે જે તીર્થક્ષેત્રોમાં પાપ કર્યું હોય, જે સેનાઈથી ને નાશ ન થાય એ ગોકુલ વાસ કરવાથી નાશ પામે છે. તે વિનિશ્ચિત છે. તેથી તો તે બેને ગોકુળમાં વૃક્ષપણું પ્રાપ્ત કરાયું. દામોદર લીલામાં. તત્ર શ્રી વાસુદેવન મોચિતો શાપબંધનાથ તસ્યા વિશેષ મહાત્મ્ય શ્રોતુ કામો મગાત. શ્રી ત્યાં વાસુદેવ તે બંને શાપ બંધનમાંથી મુક્ત કર્યા. વાસુદેવ એટલે ઠાકોરદેવ. તેનું અવિશેષ સંપૂર્ણ મહાત્મ્ય સાંભળવાની ઈચ્છાવાળો હું આવ્યો છું. ત્વતશ્રુતા મહાભાગ નાના તીર્થ કથા શુભા નંદ ગોકુલ મહાત્મા વિશ્વરાજ તે પ્રભુ. હે મહાભાગ, તમારી પાસેથી વિવિધ તીર્થોની શુભ કથાઓ સાંભળેલી છે. હે પ્રભુ, નંદ ગોકુળનો મહિમા મને વિસ્તારથી કહો. કતિ સંત્ય તીર્થાની મહાત્મ તે સુકિદસમ તથા તીર્ય વિધિસ્તે છે કીદૃશ કમલોદ્ભવ. હે કમલોદ્ભવ, અહીં કેટલા તીર્થો છે, તેમાં મહાત્મા કેવું છે તથા તીર્થવિધિ કેવો છે. બોલો વલ્લભાધીશ કે. મધુરાષ્ટકમ તરણમ મધુરમ. 84,252 વૈષ્ણવનો ભાવ રહેશે. તરણમ મધુરમ ભાવ માટે 84 વૈષ્ણવ ગજ્જન ધાવન છે, આગ્રામાં રહેતા હતા. તેમની વાર્તા 13નો ભાવ જોઈએ. માવન એક ક્ષત્રાને એક દિવસ યમુના જલ ભરવા અપરસમાં ગાગર લઈ બ્રહ્માંડ ઘાટે જઈ યમુનાજીમાં પ્રવેશ કર્યો. ત્યાં કિનારા પાસે થોડા જળમાં 4 સ્વરૂપ જોયા. ચારે સ્વરૂપને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી પોતાને ઘેરપદ કયા કયા? નવનીત પ્રિયા છે, લાડલેસ છે, ગોકુલચંદ્રમાજી અને લલિત ત્રિભંગી છે. ક્ષત્રાણીની મમતા માત્ર આચાર્યજીની સેવામાંથી. આચાર્યજીએ કહ્યું વલ્લભે કે બ્રહ્મ સમાજ લીધો, હવે સેવા પધરાવો. તો કે મને ફળ મળી ગયો, સાધન હું કામ પધરાવો છે? એટલે જ સેવા એ સાધન છે ને ફળ છે. મને વલ્લભ મળી ગયા પછી મારે શું? દામોદરદાસ સરસાનીએ ક્યાં પધરાવી તે? જે એની છાયા બનીને જ રહેતા હતા. તે વૈષ્ણવ પાસે શ્રી ઠાકોરજી પણ 4 સ્વરૂપ લઈ પોતે પધાર્યા. આમાંનું એક સ્વરૂપ નવનીત પ્રિયાજીનું હતું. તે સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ ગજ્જન ધાવનના માથે પધરાવ્યો. ગજ્જન ધાવન ચંદ્રાવલીની સખી લીલામાં એમનું નામ શુભ આન્ના છે. શ્રી ઠાકોરજીના પ્રાગટ્યના બીજા દિવસે તેનું પ્રાગટ્ય છે. તેથી ગજ્જન ધાવન શુભ આનના સ્વરૂપે શ્રી ઠાકોરજી સાથે બાળ લીલા ખૂબ ખેલ્યા છે. આ બધા ખેલના મિલાપનો ભેદ શ્રી ચંદ્રાવલીજીથી બતાવતા, તેથી તેઓ ચંદ્રાવલીજીને ખૂબ પ્રિય છે. આ ઠાકોરજી શ્રી ગુસાઈજીના ઠાકોરજી. શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ છે અને ગજ્જન ધાવન શુભ આનના સ્વરૂપે તેમના સખી સદા સાથે ખેલ્યા છે. હવે ગજ્જન ધાવન સ્વરૂપે ફરી ખેલશે. થોડા દિવસમાં ગજ્જન ધાવનને શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જણાવવા લાગ્યા. ગજ્જને ગાય કરતાં, ઘોડો કરતાં તેની ઉપર સવાર થતા. તેના કારણે ગજ્જન ધાવનના ઘૂંટણ છોલાઈ જતા, દેહનું ભાન પણ રહેતું નહીં. એક દિવસ નવનીત પ્રિયાજીએ ગજ્જન ધાવનને આજ્ઞા કરી, તો મને આચાર્યજીને ત્યાં પધરાવી
તું પણ હાલ મારી સાથે જ રહેજે હો. આનો આશય ગજ્જનનો એવો શ્રેય વધ્યો કે સેવાની રીત ભૂલી ગયા. ત્યારે ઠાકોરજીએ વિચાર્યું, આને વ્યસન અવસ્થાની સિદ્ધિ થઈ ચૂકી, જો અત્રે તેના ગામમાં રહેશે તો બાધક થશે. ગજ્જન ધાવન તત્કાલ નવનીત પ્રિયાજીને પધરાવી ગોકુળ આવ્યા. શ્રી મહાપ્રભુજીને દંડવત કરી કહ્યું, કૃપાનાથ, શ્રી નવનીત પ્રિયાજી આપના ઘરે પધાર્યા છે. ત્યારે આપશ્રીએ કહ્યું, આવવાનું હતું તો મને પહેલેથી ખબર કરવી હતી ને, તો હું ઠાકોરજીની બધી વ્યવસ્થા કરત. આપણા ઘરે ઠાકોરજી કોઈ પધરાવે એટલે આપણે તરત કહીએ કે સિંહાસન બીજું જોશે, સૈયા મંદિર બીજું જોશે. કંઈ પાત્રો પણ નવા નથી, સૈયા અલગ છે નહીં. આમ અચાનક કેમ પધાર્યા? ત્યારે ગજ્જન ધાવેને કહ્યું કે નવનીત પ્રિયાજીની ઈચ્છા એવી છે. ત્યારે આપશ્રીએ સામગ્રી સિદ્ધ કરી આરોગાવી, પોતાના શ્રીઅંગમાં સોંધો લગાવી પાસે લઈ પોઢ્યા. સોંધો શયનમાં જ આવે, શયનમાં શ્રીઅંગ ઉપર આવે, સયાજી ઉપર આવે, આખો દિવસ સોંધો આવે નહીં. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. કબૂતર અને કબૂતરી શ્રી ગુસાઈજીના આપણે ગયા હતા ને, ક્યાં? ભાદરવા. રળિયામણા બેઠા ગઈ છે, વિશાળ છે, રળિયામણા છે, આમ આપણને ગમે એવું છે ત્યાં. અને સેવાક્રમ સરસ ચાલે છે. જે કોઈ વૈષ્ણવ આવે તેની પાસે આવી બેસતા. કોણ? કબૂતરો ને કબૂતરી. વાર્તા સાંભળતા. પૂર્વમાં કોઈક રાજાને કોઢ નીકળ્યો, ત્યારે વૈદ્યે બતાવ્યું કે કબૂતરનું રુધિર લગાવો તો મટી જશે. આવી પારધીને બોલાવી તેને આ કામ સોંપ્યું. તેણે જોયું કે વૈષ્ણવો પાસે આ પક્ષીઓ એની મેળે આવે છે, પકડવાની તકલીફ નહીં રહે. તેથી તેણે વૈષ્ણવનો વેશ પહેર્યો, ત્યાં જઈને બેઠો. આને જોતાં જ બંને પક્ષી ત્યાં આવીને બેઠા. પારધીએ બંનેને પકડીને રાજાને આપી દીધા, પિંજરામાં પૂર્યા. ત્યારે કબૂતરી પૂછે છે, આપણને શા માટે લાવ્યા છે? ત્યારે કબૂતરે કહ્યું, વૈદ્ય મૂર્ખ છે, આપણી વિષ્ઠા લગાડે તો તુરત જ કોઢ મટી જાય. આ વાત રાજા સાંભળી રહ્યો હતા. તેણે વિષ્ઠા લઈ ચોપડી જોઈ, ત્યારે કોઢ મટી ગયો. તેથી બંને પક્ષીને છોડી મૂક્યા. ગુરુ કૃપાથી ગોવિંદ પ્રભુએ આવી રીતે ભક્તોને બચાવી લીધા. જો બ્રહ્મ સંબંધ આપ્યું હતું કબૂતરા કબૂતરે, તો રક્ષાઈ ગુરુએ જ કરીને, ગુસાઈજીએ જ કરીને. શરણે આવ્યા તો આવું જ્ઞાન તેને પ્રાપ્ત થયું. માટે જ કવિ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 68માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. હવે 69. અનન્ય શરણનો પ્રતાપ. ભોજન વસનની ચિંતા કરી વૈષ્ણવે ના થાવ ઉદાસ. ખાવા પીવા વસ્ત્રની ચિંતા કરીને ઉદાસ ના થવું. વિશ્વંભર પૂરે વિશ્વને તે કેમ ભૂલે નહીં છે? આખી દુનિયાને ખવડાવવાવાળો આપણી નહીં ચિંતા કરવાનો જ છે. દાસ આશા પૂરે સહુ વણ માગે, વગર માગે બધા ના આપે છે. ઠાકોરજી દુનિયાને ભૂખ્યા ઉઠાડે પણ સોડાવે તો નહીં જ. કીડીને કણ ને હાથીને મણ. દાસ આશા પૂરે સૌ વણ માગે, વણ કહે સહાય કરે અનુરાગે. હરિ ભજતા કાંઈ ન રહે ખામી, હરિ ભજતા કાંઈ નહીં રહે ખામી. નથી અજાણ્યા અંતર્યામી, સેવો શ્રી કૃષ્ણ વિવેચન. આ ચંદ્રાવલામાં ભગવાન પ્રત્યે વિશ્વાસ રાખી ચિંતા કરવી નહીં. પણ આપણે ચિંતા કરીએ જ છીએ. જરાક કાંઈક થાય શરીરમાં તોય મૂંઝાઈ જાય. ઘરમાં 19-20 થાય તોય વ્યથા કરવા માંડીએ. ઠાકોરજી કે હું આના ઘરમાં બિરાજું તો એ હમત તો કેમ નથી?
આપણા ઘરે આપણા માટે ઠાકોરજી બિરાજે ને, ચિંતા કાપીને કાર્યા નિવેદિતાત્મ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિ સો ન કરિષ્યતિ લૌકિકમ જગતિ. પ્રભુ અંતર્યામી છે, તેમાં પ્રેમ ભાવના રાખી ભક્તિ કરવી, આવું વિવરણ છે. જેને ભગવાનનું અનન્ય શરણ છે તે પોતાના ઉદર પોષણની કે અન્ય કોઈ લૌકિક વૈદકની ચિંતા કરતા નથી. પ્રભુનું શરણ સ્વીકાર્યા પછી સ્થિરતા રાખવી તેટલું જ કર્તવ્ય છે. લૌકિક ચિંતામાં મગ્ન થઈ ઉદાસ હોવું નહીં. હમણાં જ થોડા વખત પહેલાંની વાત, એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવતા, એટલે એના વર ન રોવા કોન્યામાં, જો તાર કરાવો હોય તો કરાવ, હું તને કોઈ રીતે મદદરૂપ નહીં થાવ, હું તો મારે સવારે શંકરને મંદિરે જળ ચડાવવા જઈશ, સોમવારે બિલી ચડાવીશ. તું એમ અપેક્ષા રાખતી હોય કે મારે બ્રહ્મ સંબંધ છે, હું કરીશ, હું ઓલા બેન પાછા 2-4 દી મૂંઝાય. આવ્યું વાંચતે ગાતા અહીંયા બધા, બધું બોલો, એટલે મેં ઝાંપી જે લઈ જાવીશ. એના વર કે તમને કેવી રીતે ખબર પડી ગઈ આંટી? હું તો વૈષ્ણવ જ્યારે એના વરને લઈને આવે ને કાંઈક એવું એકાદ વાક્ય બોલે એટલે આપણને એમ થાય પુષ્ટ કરાવાશે. એટલે મેં કીધું બેસ, આવ્યા ને યુગલ સ્વરૂપ, એટલે એના વર ખંચકાઈ ગયો બોલતા. એટલે એ બેન કે પુષ્ટ તો કરાવવા જ, પણ એટલે મેં તો શું પણ, એટલે આ બેન કાંઈ ન બોલ્યા. એના વર કે ગોકુળનો કાનુડો આવે એમાં હું રાજી છું લાંટે. મારા બધા ભાઈબંધો નંદ ઉત્સવ કરે છે 12 વાગે, એટલે મેં તો વૈષ્ણવ હોય 12 વાગે ન કરે એને ઘરે. મને કે ના અમે સોસાયટીમાં બધું કરીએ, ઓલા માટકી બાંધીએ. મેં ચલો આટલું તો છે જ. તમે તો શંકર ભગવાનનો જન્મોત્સવ ઉજવો છો કે નહીં? થોડીક વાર મારે સામે જોયું, એટલે મેં આને કીધું, મેં તો નહીં ના, એમને ગમે એ એને કરવા દે, તારે શું કરવું છે? એ કે મારે પુષ્ટ કરાવવા છે લાંટી, પણ મારે સમય 4 દિવસનો છે. હવે આ બ્રહ્મ સંબંધી કંઠી પહેરે છે, પણ એ કહે છે કે 4 દિવસ એ કે હું કરું નહીં. એટલે એની દીકરી હતી 7-8 વર્ષની. એ કે મમ્મીને કહું છું કે હું તો કરીશ, તો કેમ નથી કરાવતી? અરે તમારી ભલી થા. એ નામ નિત્યા છોકરીનું. મેં તું શું કરીશ? એ કે મમ્મી રોજ જ્યારે જે ભરે ને ત્યારે મને બોલાવે છે, હાથ લગાડ. તો પછી હું યમુનાજીની સાડી, નેવડો બોલતા બિચારીનો યમુનાજીની સાડી પહેરાવી દઈશ અને એની અંદર એ કે જળ પધરાવીશ અને દૂધ ને સાકર મિશ્રીનો. એટલે પછી એટલે એને વર કે તાર તો સવાર 7:15 સ્કૂલે હોય ને. એ તો પપ્પા 4 દી તમને વહેલી ઉઠાડજો ને. જે થયું તે, એટલે મેં એના વરને એમ કીધું, મેં કીધું 4 દિવસ આ ગુડિયાને ભણવાનું હોય, બીજું હજી હાવ નાની જ કોમળ છે. મેં 4 દિવસ તમે સાચવી લ્યો ને તો આ છોકરીને 27 દિવસનો વિરહ અને ઓલીને રડવું આવી ગયું, એટલે આમ ડૂસકું ભરાઈ ગયું. એટલે ઓલી નિત્યાએ કીધું, એ કે પપ્પા હું તમને સવારે મદદ કરાવીશ, હેલ્પ કરાવીશ. ગોપાલને આવવા દો ને આપણા ઘરે. બાપને દીકરી વાલી હોય એટલી દુનિયામાં કોઈ ન વાલી હોય. એનો વર કે સારું, પણ ઈલા આંટી હું અપડાઉન કરું છું, એટલે મારે ઘરેથી 9 ને 5 નીકળવું પડે. મેં તો 20 મિનિટમાં બધું થઈ જાય, બહુ તો અડધો કલાક. થોડી ખીરનો પ્રસાદ લીધો, પછી હું કાંઈ બોલી નહીં. એટલે એનો વર ઊભા થતા કે આ ઝાંપીજી લઈ લે, પછી તો આપણે વ્રતધામ જઈને લઈ આવશું. ઓલી નિત્યાના પપ્પાને ચોટી વળી,
પપ્પા મને ખબર હતી તો મારી વાત માનશો જ. પ્રભુ કોને નિમિત્ત, કોને દૂતી બનાવીને ક્યારે પધારે છે તમને ખબર પડતી નથી. તો પ્રભુનું શરણું સ્વીકાર્યા પછી સ્થિરતા રાખવી. લૌકિક ચિંતામાં મગ્ન થઈ ઉદાસ થવું નહીં. આખા વિશ્વનું કલ્યાણ કરવાવાળા વિશ્વંભર શું પોતાના દાસને અન્નવસ્ત્ર નહીં આપે? આવું કદાપી બને જ નહીં. મનુષ્ય માત્ર ભૂખ્યો ઉઠે છે, સૂતો નથી. જુઓ, કીડીને કણ, હાથીને મણ મળી જ રહે છે. તેમાં ભક્તને તો પ્રભુ સદા સહાયક રહે છે. શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં પેલો જે શ્લોક છે તેમાં આજ્ઞા કરી છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મક કદાપિતે. જેમણે પ્રભુને આત્મનિવેદન કર્યું છે તેણે ચિંતા કદી કરવી જ નહીં. ભગવાન સ્વયં પોતાના નિવેદિત જીવને સર્વ રીતે સહાય કરે છે. અંતર્યામી પ્રભુ અંતરની વાત જાણે. આજે હું એમ માનું કે હું તમને ઉલ્લુ બનાવું, તમને આ વાત ન કરું છાની, તમે મારા વિશ્વાસમાં આવી ગયા, મારા ઉપર, અને હું તમને ખોટું બોલતી હોય પણ અંદર બેઠેલો તો બધું જાણે છે ને. ડરવાનું છે એનાથી ને. કોઈ આપણે ખોટું કોઈને હેરાન કરીએ ને, પણ પ્રભુ જ્યારે લાકડી લઈને મારે છે ને ત્યારે અવાજ નથી આવતો પણ છોટા પડી જાય છે. જેણે આત્મનિવેદન કર્યું તેને કોઈ ચિંતાની જરૂર નથી. ભક્તને ભગવાન અન્યોન બની રહે છે. ભક્ત જેમ ભગવાનને ભજે તેમ ભગવાન પણ ભક્તને ભજે છે. ભક્તનું જે કર્તવ્ય છે તે તેણે કરવું. બોલો વલ્લભાદી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અથો વિહાયે મમ મુચ્ચલોકમ વિમર્શિતો હે તયા પુરસ્તાતર કૃષ્ણાંતરી સેવા મધી મન્માન ઉપાવિશત માત યતમર્થ્યન્યાત્યમ. અર્થ, રાજાએ વિચાર કર્યો કે મૃત્યુ પહેલાં જ આ લોક અને પરલોકનો ત્યાગ કરવો જોઈએ, એટલે બંનેનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાને અધિક માનનારા રાજા ગંગાજીના કિનારે અનશન વ્રત ધારણ કરી બેસી ગયા. સુબોધિનીજી આ લોક અને પરલોકનું ફળ ભોગવવામાં વૈરાગ્ય જ્ઞાન માટે થયો ન હતો, પણ ભગવત કથા માટે થયો હતો. તે બતાવવા કૃષ્ણાંબરી સેવા મધી મન્યમાન, ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવાને અધિક માનનાર પદ મૂક્યું છે. તેથી લોકમ પદ મૂક્યું છે. તેથી જ એટલે ત્યાગ ભગવત સેવા માટે જ કરેલો હોવાથી, પરંતુ લોકમાં ભોગનો ત્યાગ તો કહેલો નથી, કારણ કે ભગવત સેવા તો ભક્તિ માર્ગમાં શરીરથી જ થઈ શકે છે. વળી પરીક્ષિત તો સાપને લીધે ત્યાગ કરે તો એને ભક્તિ કેમ કહેવાય? એવી શંકા થાય, માટે કહે છે વિમર્શિતો હેયતયા પુરસ્સાદ. રાજાએ ભગવત સેવા માટે તજવા યોગ્ય છે પહેલાં જ વિચારી લીધું હતું. આ દેહનો માત્ર ભગવત સેવામાં જ વિનિયોગ કરવાનો છે, અને એનો અન્ય ક્રિયામાં વિનિયોગ ન થાય તે માટે પ્રાયમ અનશરણ વ્રત ધારણ કરી ઉપાવિશત બેસી ગયા. અન્નનો સર્વથા ત્યાગ કરવારૂપ પ્રાયો પ્રવેશ ભગવાનના વ્રત તરીકે રાજાને પસંદ છે.
કારણ કે વેદમાં કહ્યું છે 2 પક્ષીઓ એક વૃક્ષ પર રહેલા છે, તેમાં એક પક્ષી વિષયોનો સ્વાદ લે છે, બીજું લેતું નથી છતાંય બળવાન છે. માટે ભોગ ન કરીને રહેવું એ ભગવાનનું વ્રત છે. પ્રાયપદની બીજી વિભક્તિ કર્મના અર્થમાં છે, નહીં તો તાદર્થ એમ ચોથી વિભક્તિ થાય. આ દેહ અન્નમય છે, એટલે અન્નના અભાવમાં એ વિકળ બની જાય તો સેવામાં પ્રતિબંધ થાય, વિશંકા થાય. પહેલાંના વૈષ્ણવો તો ઠાકોરજીની સેવા વિના કાંઈ લેતા નહીં. હવે ધીમે ધીમે આ એવો કાળ આવ્યો છે, કોઈને ડાયાબિટીસને, કોઈને બીપીને, તો ઘણાએ સવારે નાસ્તો કરીને બીપીની દવા લઈ લેવી પડે. તો જો શરીર સારું હોય તો આ સાધન છે, સાધન સારું હોય તો સેવા કરવાનો આનંદ આવે. અમર્ત્યન્યામ ઉપાવિશમ, અમરો દેવોની નદી ગંગાજીના તટ પર બેઠા. ન વિદ્યતે મર્તમ એશામ દેવાનામ તેસામ નદી, જેમનું મરણ નથી તેવા દેવોની નદી એટલે ગંગાજી. જો ગંગાજી નદી છે, યમુનાજી પ્રભુના ચતુષ્પ્રિય છે, હિમાલય પર્વત છે, ગિરિરાજજી હરિદાસવર્ય છે. એટલે પ્રભુએ ગીતાજીમાં કહ્યું છે, ગીતાજીમાં કહ્યું છે, પર્વતમાં હું હિમાલય છું, નદીઓમાં ગંગાજી. તો ઘણા પ્રશ્ન કરે કે કેમ ગિરિરાજજી નહીં, પણ ગિરિરાજજી પર્વત નથી, હરિદાસવર્ય છે, પ્રભુના ઉત્તમ શ્રેષ્ઠ ભક્ત છે. અને ગંગાજી દેવોની નદી છે, યમુનાજી નદી નથી. ઠાકોરજીના ચતુર્પ્રિય છે, છતાંય આ તે યમુનાજીની દશા કેવી છે. હિન્દુ દેશમાં રહીએ છીએ, સનાતની છીએ છે, બધા જાણે છે યમુનાજીનું મહત્વ. જો બધા એક થઈ જાય તો શું યમુનાજી શુદ્ધ ના થાય? થાય જ. પણ આપણને કળિયુગમાં કેવું છે, બધાય પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એમ આપણી અલૌકિક માને આપણે સામું જોતા જ નથી. આપણે 2 વર્ષ પહેલાં બહુ પ્રયત્ન કર્યા, આપણે હારી ગયા. સત્તા આગળ શાણ પણ નકામનું. યમુનાજી કે ચિંતા કરમાં, હું જોઉં છું કે મારા છોકરાઓ કેવા છે, પછી એમને બધું આવડે છે, એમનું સામર્થ્ય કેવું છે આપણે જાણીએ છીએ. એ કૃષ્ણ પ્રિયા છે. રોજ અન્ના ભક્ષણથી દેહની વૃદ્ધિ અને ક્ષય થાય છે. વળી ભગવત સેવાના સાધન તરીકે પહેલાં સ્વીકારેલા દેહનો નાશ થાય અને બીજો દેવ તે સેવાને યોગ્ય સાધન થાય કે નહીં. તે અંગે સંદેહ થાય. માટે જે વસ્તુ જેવી હોય તેવી જ રાખનાર ગંગાજીના કિનારે અનશન વ્રત ધારણ કરીને રાજા બેઠા. અમરત્વ ગંગાજીએ જ આપ્યું, કારણ કે તેમના તીરે જન્મેલા અમર થાય છે અને આ દેહ પણ ઉત્તરોત્તર વધારે તેથી પુષ્ટ થતાં ગંગાજીના સંબંધી અમરત્વ પ્રાપ્ત કરશે. એટલે ભગવત સેવાના ફળની સિદ્ધિ માટે યોગ્ય બનશે. માટે ગંગાજીના કિનારે બેઠા. અહીં શંકા થાય કે આજના યુગમાં પણ ગંગાજીના કિનારે 1000 માણસો વસે, પણ એમના શરીરે તો દેવતાઓના શરીર જેવા ધર્મવાળા અમર થતા નથી. માટે તમારું કથન યોગ્ય નથી.
ત્યાં ખુલાસો કરે છે. આજના યુગમાં માણસો ગંગાજીના આથી ભૌતિક સ્વરૂપનો જ વિચાર કરે છે, એટલે ગંગાજી પણ એની સામે આથી ભૌતિક સ્વરૂપે જ પ્રગટ થતા હોવાથી દેવતાના મળતા ફળના પ્રાપ્તિથી આધુનિક મનુષ્યને પ્રાપ્ત થતા નથી. વિવરણ: ગંગાજીના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવી ત્રણેય સ્વરૂપનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કર્યું છે. સુબોધિનીજી: એવી રીતે યોગ્ય દેહ સાધક તરીકે ગંગાજીના પરંપરાથી ચાલતા ઉપયોગને કહી ભક્તિમાં સાક્ષાત ફળરૂપ ગંગાના ઉપયોગનું નિરૂપણ કર્યું છે. બોલો વલ્લભા. श्रीमद् भागवत। गुरुदेव ने दंडवत प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रगुप्तदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो हो या निवेरो. सूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ. બોલો વલ્લભાધીશ કી. ઋષિ ચૌદસના બધા વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ જાજા કરીને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.